નમસ્કાર. આજના કરંટ અફેરમાં સ્વાગત છે. આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તમારી સમક્ષ લાવ્યો છું. સમય બિલકુલ ન બગાડતા શરૂ કરીએ. પહેલું છે 29 જાન્યુઆરીએ ઇન્ડિયન ન્યૂઝપેપર દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ડિયન ન્યૂઝપેપર દિવસ. આ થઈ કોમન માહિતી. હવે ભારતનું પ્રથમ અખબાર કયું હતું? તમામને ખબર છે, બંગાળ ગેજેટ. 1780માં કોના દ્વારા? જેમ્સ ઓગસ્ટ હિકી દ્વારા પ્રકાશિત થયું હતું. હજુ એક ઇમ્પોર્ટન્ટ દિવસ છે 29 જાન્યુઆરી, જેને રાષ્ટ્રીય નાગરિક સુરક્ષા દિવસ તરીકે પણ ઉજવાય છે. અહીંયા તમે નીચે લોગો એટલા માટે બતાવ્યો છે, આજકાલ પરીક્ષામાં પૂછાય છે કે રાષ્ટ્રીય નાગરિક સુરક્ષાનો જે લોગો છે તેમાં નીચે શું લખેલું છે? તો નીચે લખેલું છે સર્વભૂત હિતે રત. સર્વભૂત હિતે રત. પ્રથમ પ્રશ્ન, 400 ગ્રાન્ડ સ્લેમ મેચ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તે બન્યા છે નોવાક જોકોવિચ. કોણ બન્યા છે? નોવાક જોકોવિચ, જેમણે 400 ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી છે. ટેનિસની થોડી બેઝિક ડિટેલ લઈ લો. કયા મહિનામાં થાય છે આજ સુધી પૂછાયું નથી, પણ પૂછાઈ શકે છે. સૌથી પહેલું થાય છે ઓસ્ટ્રેલિયન ઓપન, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં. તેના પછી થાય છે ફ્રેન્ચ ઓપન, મે અને જૂનમાં. પછી થાય છે વિમ્બલ્ડન, જૂનના અંતથી જુલાઈમાં. અને છેલ્લે થાય છે યુએસ ઓપન, ઓગસ્ટના અંતિમ સોમવારથી. યાદ રાખજો, ઓગસ્ટના અંતિમ સોમવારથી. ક્રમ યાદ રાખજો. ક્રમ પૂછાઈ શકે, પહેલા ઓસ્ટ્રેલિયન, પછી ફ્રેન્ચ, પછી વિમ્બલ્ડન અને છેલ્લે યુએસ ઓપન. બરાબર, આગળ વધીએ. હાલમાં પાલનપુરની દીકરી છે આયમાન મંસૂરીની પસંદગી થઈ છે. ખેમાં થઈ છે? ઈસરોમાં. પાલનપુરની દીકરી જેનું નામ છે અયમન મંસૂરી, જેની ઈસરોમાં પસંદગી થઈ છે. એક જિલ્લો એક વ્યંજન યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? તે શરૂ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ દ્વારા. એક જિલ્લો એક વ્યંજન યોજના, ઉત્તર પ્રદેશ. આમનો હેતુ એ છે કે તેમના દરેક જિલ્લામાં જે ફેમસ ખાવાની આઈટમ હોય તે પ્રસિદ્ધ થાય. ઉત્તર પ્રદેશ પર આયા છે તો થોડી બેઝિક ડિટેલ લઈ લઈએ, જે રિસેન્ટ જીકે સાથે કનેક્ટ કરે છે. નરેન્દ્ર મોદીએ લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. ભારતનું પ્રથમ વન યુનિવર્સિટી ગોરખપુરમાં સ્થાપિત થશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલના નિવાસને એક નવું નામ અપાયું છે, અબ જન ભવન. શું નામ અપાયું છે? અબ જન ભવન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ભારતીય નૌસેનાનું પ્રથમ તાલીમ સ્ક્વોડન કયા દેશના બંદરે પહોંચ્યો છે? થાઈલેન્ડ. ભારતીય નૌસેનાનો પ્રથમ જે તાલીમ સ્ક્વોડન છે એ થાઈલેન્ડના બંદરે પહોંચ્યો છે. થાઈલેન્ડ આવ્યું છે તો થાઈલેન્ડની થોડી ડિટેલ લઈ લઈએ, રિસેન્ટ જીકે. થાઈલેન્ડમાં છે ને હમણાં દ્વિતીય FEI એશિયન એન્ડ્યુરન્સ ચેમ્પિયનશિપ થઈ. બીજું 33મી દક્ષિણ પૂર્વ એશિયન ખેલોત્સવ થાઈલેન્ડમાં થયો. ચક્રવાત મોન્થા નામ થાઈલેન્ડ દ્વારા રખાયું. અને થાઈલેન્ડની રાજમાતા સિરકિટનું 93 વર્ષની ઉંમરે નિધન થયું. અહીંયા ન્યૂઝમાં છે ને મોન્થા બહુ ફેમસ રહ્યું હતું, એને યાદ રાખજો. અને બીજું છે કે તેમની રાજમાતા સિરકિટ 93 વર્ષની ઉંમરે નિધન. આ બંને તો યાદ રાખજો જ રાખજો. વાયલી રિસર્ચ હીરોઝ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તે બન્યા છે ચંદ્રકાંત લહરિયા. કોણ બન્યા છે? ચંદ્રકાંત લહરિયા.
વાયલી રિસર્ચ હીરોઝ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય. તે પછી રિસેન્ટ એવોર્ડ લઈ લઈએ જે પૂછાઈ શકે તેવા છે. ચંદના સિન્હાને ભારતીય રેલવેનો સર્વોચ્ચ સન્માન મળ્યું. હવે પર્યાવરણ ક્ષેત્રમાં ટોની ફિકર્સને ટાઇલર પુરસ્કાર મળ્યો, ખૂબ જ ફેમસ છે પર્યાવરણમાં. અને ત્રીજું છે સ્વાતિ શાંતાકુમારને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા. આ પણ ખૂબ મોટી બાબત હતી, યાદ રાખજો. આગળ વધીએ. દુનિયાનો સૌથી મોટો કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ કયા દેશે શરૂ કર્યો છે? તે શરૂ કર્યો છે ચીન દ્વારા. દુનિયાનો સૌથી મોટો કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ ચીન આવ્યું છે. ચીનની રિસેન્ટ ડિટેલ જોઈ લઈએ. ઝાંગ ઝાઓને 2025 તો મોસ્ટ અચીવડ ચાઇનીઝ એવોર્ડ મળ્યો. ચીનમાંથી કઈ પ્રશ્ન પૂછાઈ શકે રિસેન્ટ? આ જ પ્રશ્ન છે કે ઝાંગ ઝાઓને 2025 નો મોસ્ટ અચીવડ ચાઇનીઝ એવોર્ડ મળ્યો. ચીને તાઇવાનની આસપાસ જોઈન્ટ સ્ક્વોડન મિશન શરૂ કર્યું. ચીનમાં વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ વે ટનલનું ઉદ્ઘાટન થયું. ઝાંગ ઝાઓ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયું તો પાસ થઈ જશો. યુરોપથી આયાત કરેલી કાર પર હાલ કેટલો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે? 10%. મધર ઓફ ઓલ ટ્રેડ. હાલમાં માર્ક કલિકાનું નિધન થયું છે, તે કોણ હતા? પત્રકાર, ખૂબ જ ફેમસ પત્રકાર હતા અને તેમનું નિધન થયું છે. માર્ક કલિકા, યાદ રાખજો. ઇન્ડોનેશિયાના કયા મુખ્ય દ્વીપ પર તાજેતરમાં મોટું ભૂસ્ખલન થયું હતું? જાવા. જાવા અને સુમાત્રા બેઉ ઇન્ડોનેશિયામાં આવેલા છે. તેમાં જાવા દ્વીપ પર મોટું ભૂસ્ખલન થયું હતું. કયા રાજ્યમાં 2026માં સમાન નાગરિક સંહિતા અધિનિયમ લાગુ કરવામાં આવ્યું છે? તે લાગુ કરવામાં આવ્યું છે ઉત્તરાખંડમાં. સમાન નાગરિક સંહિતા શું છે? કે ભારતમાં રહેનારા તમામ નાગરિક માટે એક સમાન કાયદો, પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, જો આ લાગુ થાય તો લગ્ન, છૂટાછેડા, બાળકોને દત્તક લેવા અને ઉત્તરાધિકાર જેવી બાબતોમાં તમામ ભારતીયો માટે એક જ નિયમ હશે. ઉત્તરાખંડ પર આયા તો ઉત્તરાખંડની થોડી રિસેન્ટ ઇમ્પોર્ટન્ટ જીકે જોઈ લઈએ. 47મો અખિલ ભારતીય જનસંપર્ક સંમેલન ઉત્તરાખંડ બહુ જ ફેમસ હતો, યાદ રાખજો. ઉત્તરાખંડે યુસીસી હેઠળ લગ્ન પંજીકરણ નિયમોને સરળ બનાવ્યા છે. ઉત્તરાખંડને પહેલી એનવીડિયા સંચાલિત એઆઈ એચપીસી સુવિધા મળી. પહેલો તો યાદ રાખજો જ 47મો અખિલ ભારતીય જનસંપર્ક સંમેલન. WPL માં શતક લગાવનારી પ્રથમ ખેલાડી કોણ બની છે? તે બની છે નેટ સાયબર બ્રન્ટ. ઇંગ્લેન્ડના ખેલાડી છે. WPL માં હાલ શતક લગાવી છે અને આટલી 3 સિઝનમાં કોઈથી સેન્ચુરી વાગી નથી. પહેલી સેન્ચુરી છે, યાદ રાખજો, નેટ સાયબર બ્રન્ટ. આગળ વધીએ. કયા દેશે હવે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? ફ્રાન્સ. ખૂબ જ સારું કામ કર્યું છે. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.